સુરતના શેર બ્રોકર પર 90 કરોડથી વધુની રકમ લઈ ફરાર થવાનો આરોપ લાગ્યો છે। મોટા વરાછા વિસ્તારમાં 800 લોકોની સાથે છેતરપિંડી થયાનો આરોપ લગાવાયો છે। શેર બ્રોકર ઉર્વિશ સામે ગુનો નોંધાતા પરિવાર આગળ આવ્યો છે। ઉર્વિશને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હોવાનું પરિવારજનોનું કહેવું છે। શેર બજારમાં ભાગીદાર પ્રિન્સ અને તેના પિતા હિતેશે ફસાવ્યા હતા। ઇન્વેસ્ટર્સ દબાણ ન કરે તે માટે પુત્રને દુબઈ ભગાડી દેવાયો હતો। ખોટી રીતની ફરિયાદ ઇકોસેલમાં નોંધવામાં આવી છે। મારી પાસે બાહેધરી પત્રક પર બળજબરી લખાણ પણ લીધું હતું। નીતિશભાઈએ ઘરે આવીને એમ છોકરાને મોકલી દીધો દુબઈ કે ભાઈ તું દુબઈ કામ કર અને અહીંયા અમે સંભાળી લઈશું, બરાબર છે। એવું કહી દીધું અને પછી અમને એમ કીધું કે તમારે કોઈને કહેવાનું નહીં કે મેં દુબઈ એને મોકલી દીધો છે। આ વાત થઈ છે અમારા ઘરે કે એક બાજુ એને ત્યાં ધંધો કરવા મોકલ્યો અને અહીંયા લોકોને એમ કીધું કે એ ઉઠી ગયો છે, પૈસા લઈને વયો ગયો છે, એવી ખોટી અફવાઓ ફેલાવી અને એના ઇન્વેસ્ટરોને અને બધાને ભેગા કરી અને ફરિયાદોને અરજીઓ કરી છે ઇકોસેલ। શેર બ્રોકર ઉર્વિશ અગ્રાવત વિરુદ્ધ આર્થિક ગુના નિવારણ શાખામાં ગુનો નોંધાયો છે। જે ગુનામાં ઉર્વિશ દુબઈ ભાગી છૂટ્યો હોવાના આરોપ ભાગીદારોએ કર્યા છે, જેને સામે ઉર્વિશ અગ્રાવતના માતા પિતાએ ખુલાસો કરતા એક વિડીયો પણ વાયરલ કર્યો છે, જેમાં તેમનો દાવો છે કે મારો પુત્ર જાતે ભાગ્યો નથી। મારા પુત્રએ 4 કરોડથી વધુની રકમ પ્રિન્સ, તેના પિતા હિતેશ અને માતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે અને મને કહેવામાં આવ્યું હતું કે પુત્ર ઉર્વિશને હિતેશ પંડ્યાએ દુબઈ મોકલ્યો છે, તે વાત કોઈને કહેતા નહીં। બીજું પણ એમાં શું છે કે એમાં આપણું થાય એવું નથી, કરી નાખીશ એમાં જઈને બધા ફસાઈ જતા, એ કરવાનું હતું તો પૈસા ખર્ચો થતો હતો આપણો અને પછી ફસાઈ જતો, એટલે મેં આખું કેન્સલ કરી નવું ઊભું કરીને ફટાફટ કાલે જવાનું મેં મોકલ્યો છે દુબઈ। એ